મોટી સંખ્યામાં સૌ યુવકો અહીં પધાર્યા છે, સૌ ભક્તો પધાર્યા છે. સમયનું શું ફળ મળે? 2008ની સાલમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આવો જ યુવા મહોત્સવ હતો. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બિરાજમાન હતા તે વખતે મુંબઈનો એક દીકરો કોઈક સત્સંગીના કારણે યોગમાં આવ્યો. પછી એને મને કહ્યું કે સ્વામી, આ દુનિયાનો થર્ડ ક્લાસ માણસ હું છું. મેં કહ્યું શું થયું? તો કે મને 24 કલાક એટલે જેટલા કલાક જાગું છું એટલા કલાક સ્મોકિંગ કરું છું. દારૂ પણ અખંડ પીવું છું. 36 તો મારી ગર્લફ્રેન્ડ છે. પણ આ સભામાં હું આવ્યો તો મને લાગ્યું કે મારે સુધરવું જોઈએ, પણ મારી તાકાત નથી હું સુધરી શકું. પછી અમે એને કહ્યું કે તું આ 2008ના જે સમયો છે અમદાવાદનો યુનિવર્સિટી ગ્રાઉન્ડ એ મહોત્સવમાં તું આવ. એ મહોત્સવમાં જ્યારે આવ્યા અને પછી એને જગ્યા ના મળી તો છેક છેલ્લી રોમાં એને જગ્યા મળી અને ત્યાં બેઠા હતા. પણ મહોત્સવના દૂરથી દર્શન કર્યા, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કર્યા, મહોત્સવના દર્શન કર્યા. અને એ મહોત્સવમાં એક વાત એવી થઈ કે જે વ્યક્તિને જેવા થવું હોય, જેવા ધારે તેવા બનાવે એવા પુરુષ આજે આ પ્રગટ છે. જેને કોઈ વસ્તુ નડતી હોય, કોઈ વ્યસન નડતું હોય, કોઈ કુઆદત નડતી હોય, કોઈ સ્વભાવ નડતું હોય, કોઈ પ્રકૃતિ નડતી હોય, કોઈક આવી જીવનમાં ગંદકી નડતી હોય, તો કે આ સભામાં સંકલ્પ કરો તો ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એવા છે કે વ્યક્તિને એના દોષ સ્વભાવ જોઈ અને નિર્દોષ અને પવિત્ર બનાવીને પોતાની ગોદમાં સ્વીકારી લેશે. આ વાત જ્યારે એને સાંભળી ત્યારે એ છેલ્લી રોમાં બેઠો એ દીકરો એ રડતો હરિપ્રસાદ સ્વામીજીને પ્રાર્થના કરી કે હે સ્વામીજી, મારા જેટલો કોઈ ગંદો માણસ નથી. હું ચેઇન સ્મોકર છું, દારૂ મેં એટલો બધો પીધો છે, પાણી પીધું જ નથી, અને કેટલી બધી દીકરીઓ સાથે મેં વ્યભિચાર કર્યા છે. આવું મારું અંતઃકરણ છે. હું માણસ થઈ શકીશ અને મારે ભક્ત થવાની તો કલ્પના પણ નથી આવતી. પણ આટલા બધા હજારો યુવકો પવિત્ર જીવન જીવે છે, એમાં મારો નંબર તમે લગાડશો? એમ કરીને એને પ્રાર્થના કરી અને રડતો જાય ને પ્રાર્થના કરતો જાય. સમયો તો પતી ગયો, પણ બસમાં બેસીને જ્યારે બોમ્બે પહોંચ્યો ત્યારે એને પહેલી સભાને અઠવાડિયા પછી એ દીકરાએ સભાની અંદર વાત કરી એમ કે સ્વામીજી મારી પર શું કૃપા કરી કે મારી તાકાત નથી હું સિગરેટને છોડી શકું, મારી તાકાત નથી આ બધી દીકરીઓને હું ભૂલી શકું, મારી તાકાત નહોતી હું દારૂને ભૂલી શકું. પણ સ્વામીજીને મારી ખાલી એકમાત્ર સમયમાં પ્રાર્થના કરી, જેના ફળ સ્વરૂપે આજે મને સંકલ્પ નથી ઉઠતો. 36 દીકરીઓના ફેસ યાદ નથી આવતા. મને સ્મોકિંગ કરવાનો વિચાર નથી આવતો, દારૂ પીવાનો વિચાર નથી આવતો. અને એથી વિશેષ આજે એ દીકરાની અંદર એટલું બધું પરિવર્તન થયું કે આજે 150 દીકરાઓને એ પવિત્ર જીવનની પ્રેરણા આપે છે. તો આ મહોત્સવનું ફળ છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને એક સેવકે પૂછ્યું